સૌપ્રથમ આપણે ચણાના લોટનું શાક બનાવવા માટે આપણે 4 ચમચી જેટલો કે અડધો કપ જેટલો ચણાનો લોટ લઈ લેવાનો અને એને સ્લો ફ્લેમ પર સરસ રોસ્ટ કરી લેવાનો, શેકી લેવાનો, સરસ શેકી લેવાનો। તો સરસ સુગંધ આવે ત્યાં સુધી શેકી લીધો છે ચણાનો લોટ અને હવે સાઈડમાં રાખી દેવાનો પાછો શેકેલો એક બાજુ। પછી આગળની પ્રોસેસ કરી કેમ બને છે શાક એ જોઈ લઈએ। 3 થી 4 ચમચી જેટલું તેલ ગરમ કરી હવે એ જ નોનસ્ટિક આ જ પેનમાં અને એમાં અડધી ચમચી જીરું નાખવાનું, અડધી ચમચી હિંગ નાખવાની। જીરું હિંગ સતળાયા બાદ આપણે 3 નંગ ટામેટાં અને પહેલાં આદુ મરચાંની પેસ્ટ નાખી દેશી। આદુ મરચાંની પેસ્ટ નાખીને તરત આપણે 3 નંગ બારીક ટામેટાં નાખી દેવાના। હવે આ ટામેટામાં સ્વાદ મુજબ નમક નાખી દેવાનો અને સહેજ આને ચડવા દેવાના। આપણું સરસ ટામેટાં ચડી ગયા છે તો હવે એમાં 1 કપ જેટલી છાશ ઉમેરી દઈશું। છાશ ઉમેરી દેવાની અને એને ઉકળવા દેવાનો। છાશ ઉકળે એટલે બારીક કટ 1 ચમચી ગોળ ઉમેરી દેવાનો। સહેજ ઉકળતો એ સમયે ગોળ ખાટો મીઠો આપણે ટેસ્ટ આપીએ છીએ। છાશ ઉકળતો એ સમયે અડધી ચમચી હળદર નાખવાની, 1 ચમચી લાલ મરચું નાખવાનું, 1 ચમચી ધાણા જીરું નાખવાનું અને ઉકળવા દેવાનું, મિક્સ કરવાનું। હવે આપણું શાક સરસ છાશ સાથે ઉકળી ગયું છે તો હવે એમાં આપણે બારીક કટ જેટલી કોથમરી ઉમેરી દેશી અને સરસ બધુંય મિક્સ કરીશું। મિક્સ કરીને હવે જે શેકેલો ચણાનો લોટ છે ને એ એમને આમનેમ જ નાખી દેશે અને હલાવવાનું નથી બિલકુલ। થોડી વારમાં એમનેમ જ પાણી સહેજ મિક્સ થઈ જાય પછી જ આપણે ચલાવવાનું રહેશે। હવે આપણે સરસ આમ મિક્સ કરશી। સહેજ ઓગળી પાણી ઓછું થઈ ગયું છે અને બની ગયું છે આપણું શાક સરસ। મિક્સ કરી દેવાનું, પાણી સહેજ એબ્ઝર્વ થઈ જાય એટલે આપણું સરસ ચણાનું છાશ સાથે ખાટું મીઠું શાક તૈયાર થઈ ગયું છે, જેને મનપસંદ રીતે આપણે સર્વ કરી શકાય બનાવીને। તો તૈયાર છે આપણું ચણાનું કોથમરીનું લોટવાળું શાક। તો તૈયાર છે આપણું કોથમરીનું ચણાના લોટવાળું છાશમાં બનાવેલું આપણું શાક। જો વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ અને શેર કરજો, સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી આવનારા દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળે। તો આપણું સર્વિંગ કરવા માટે આ શાક તૈયાર છે કોથમરીનું, જે છાશ સાથે મેં બનાવેલ છે। થેન્ક યુ ફોર વોચિંગ।